ચૈતરભાઈ વસાવા ભણેલા ગણેલા નેતા છે, ગ્રાઉન્ડ પર રહેનારા નેતા છે, એટલે સરકાર સામે બોલે એટલે સરકાર પોલીસને ઢાળ બનાવીને અમારી સામે ઉતારે છે. એટલે ઘણા નેતાઓને એવું લાગે છે કે આ વિવાદો ઉભા કરે છે, પણ ચૈતરભાઈ વસાવા ખોટા હોય તો ગુજરાત અને દેશમાં એમની સરકાર છે તો ખોટા કેસો કરે છે અને ચૈતરભાઈ વસાવાને દબાવવાની વાતો કરે છે. એટલા માટે ચૈતરભાઈ બોલે છે. અને ચૈતરભાઈ એટલા માટે બોલી રહ્યા છે કે આઝાદીના 78 વર્ષ પછી પણ આદિવાસી સમાજ આજે પણ શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, પીવાના પાણી, રોજગારી, નોકરી અને કેટલી કનેક્ટિવિટીથી વંચિત છે. જાતિના દાખલા માટે આજે લાઈનો પર ઊભા રહેવું પડે છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે જો અમારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતા તો અમને સ્વતંત્ર રાજ્ય 29મું રાજ્ય ભીલ પ્રદેશ આપી દો. અને એ ભીલ પ્રદેશ માટે અમે અલગ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો બનાવ્યો છે. કેમ કે સરકાર 78 વર્ષ થઈ ગયા છે, એમના